હવે આપ સાંભળશો પાટણ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે રમેશ સોલંકી. પાટણ જિલ્લામાં ચોમાસાની ઋતુ બરાબર જામી રહી છે. સર્વત્ર આકાશ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સ્વરૂપે મેઘરાજા મહેર કરી રહ્યા હોય તેમ વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. પાટણમાં અષાઢ મહિનાના પ્રારંભે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને લોકોની વરસાદ માટેની આતુરતા તૃપ્ત કરી હતી. માત્ર 1 કલાકમાં જ ભારે ગાજવીજ સાથે મુશળધાર 2 ઇંચ વરસીને મેઘરાજાએ પાટણ શહેરને પાણી કરી દીધું હતું. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાટણ જિલ્લામાં હજુ ભારે વરસાદ ન થયો હોવાથી નદી, નાળા, તળાવ અને વહોળામાં નવા નીરના દર્શન થયા નથી, જેથી મેહુલીઓ જિલ્લામાં મન મૂકીને વરસી પડે અને નદી, નાળા, સરોવર છલકાય તેવી લોકોને આશા છે. આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની વિષયવસ્તુ અંતર્ગત પાટણમાં ગામે ગામ 3 દિવસનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું. પ્રવેશોત્સવથી નાના ભૂલકાઓ માટે આ તક એક યાદગાર મહોત્સવ બની રહ્યો અને બાળકો હોંશે હોંશે શાળાએ આવ્યા હતા. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સિદ્ધપુર તાલુકા પંથકના કેટલાક ગામોમાં નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના સમીહારીજ પંથકમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે ઉપસ્થિત રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો, તો રાધનપુર સાંતલપુર પંથકમાં ધારાસભ્ય લવંગજી ઠાકોર અને ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય દિનેશ ઠાકોરે તેમજ અન્ય શાળાઓમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપીને બાળકોને શાળામાં આવકાર્યા હતા. પાટણમાં આધુનિક પદ્ધતિથી ખેતી થાય અને ઓછા પાણી અને ઓછા ખાતરે વધુ સારું ઉત્પાદન મેળવી શકાય તે માટે તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ઓછા ખર્ચે વધુ સારી આવક મેળવવા ખેડૂતો સક્રિય બન્યા છે. જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામ, મિશન ક્લસ્ટર અને નોન મિશન ક્લસ્ટરમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 9 તાલુકામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જાગૃતિ કાર્યક્રમ ખેતર પર ગોઠવી પ્રાકૃતિક ખેતીના 5 આયામોની માહિતી આપવામાં આવી હતી. તાલીમ અંતર્ગત તાલીમાર્થી ખેડૂતોને ફિલ્ડ વિઝિટ દ્વારા પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી. પાટણમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ. ગામડાઓ, શહેર, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ઠેર ઠેર યોગ નિદર્શન કરાયા અને સમૂહમાં લોકોએ યોગાભ્યાસ કરીને યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા સંકલ્પ લીધા. પાટણના પ્રતિકાત્મક સ્થળ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને સિદ્ધપુરના પ્રસિદ્ધ બિંદુ સરોવર ખાતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો. પાટણ ખાતેના રમતગમત સંકુલ ખાતેના સ્વિમિંગ પુલમાં પણ લોકોએ પાણીમાં યોગ કરીને યોગ દિવસ ઉજવ્યો. જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસ કાર્યક્રમ પાટણ કોલેજ પરિસરના વિશાળ મેદાનમાં સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં ઉજવાયો, જેમાં 4000 જેટલા લોકોએ સમૂહમાં યોગ અને પ્રાણાયામ કર્યા. પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ. લાંબા સમય બાદ ગામડાના વહીવટ અને વિકાસ માટે ગ્રામજનોના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વહીવટ સંભાળતા ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે એવો લોકમત ઊભો થયો છે. જિલ્લામાં 224 સરપંચની બેઠક માટે તથા 563 સભ્યોની બેઠક માટે કુલ 606 મતદાન મથક પર મતદાન થયું. જિલ્લામાં 380 ગ્રામ પંચાયતમાંથી 70 ગ્રામ પંચાયત સંપૂર્ણપણે બિનહરીફ એટલે કે સમરસ બની છે, જ્યારે 78 ગ્રામ પંચાયત અંશતઃ બિનહરીફ બની છે. કાઉન્સિલર ઓફ આર્કિટેક્ચર દિલ્હી દ્વારા પાટણ યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગની બેઠકો વધારીને 40 કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા આર્કિટેક્ચર વિભાગમાં 5 વર્ષનો આર્કિટેક્ચર ડિગ્રી કોર્સ વર્ષોથી ચાલે છે. આ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દિલ્હીની દર વર્ષે માન્યતા પ્રાપ્ત કરવા વિભાગ દ્વારા અરજી કરવામાં આવે છે. 25મી જૂને દેશમાં કટોકટી લાદ્યાને 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે બંધારણ હત્યા દિવસ મનાવાયો. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આ દિવસ મનાવવામાં આવ્યો. પાટણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23 જૂનથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. હમણાં જ આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.